વડોદરામાં એમએસ યુનિવર્સિટીની અંદર મેસની અંદર આખરે જે બિન આરોગ્યપ્રદ ખોરાક હતો તેને લઈને મહત્વપૂર્ણ કાર્યવાહી કરાય છે અને આપણે જણાવીએ કે આ કાર્યવાહીને લઈને હાલ તો પરિસ્થિતિ જે છે તે મેસમાંથી લીધેલા 7 નમૂના ફેલ થયા છે અને આપણે જણાવીએ કે અહીં પાણીના 6 માંથી 5 સેમ્પલ ફેલ થયા છે। પાણી પીવા લાયક પણ નથી અને તેને કારણે આ પરિસ્થિતિમાં મગ, ચણા, બેસન અને ચોખા પણ બિન આરોગ્યપ્રદ જણાયા હતા। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા અંજલિ ઓઝા। અંજલિ, આ મેસમાં જે આખો મામલો સામે આવ્યો તેને લઈને હવે કાર્યવાહી શું થઈ રહી છે? બિલકુલ, એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 10 દિવસ પહેલા રાત્રિનું ભોજન ખાધા બાદ 134 જેટલી વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું, જેના કારણે તે લોકોને એસએસજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ જે વિદ્યાર્થીઓની સારવાર કરવાની વધારે જરૂર લાગતી હતી તેઓએ હોસ્ટેલની અંદર જ એક વોર્ડ ઊભો કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ હતી। મહત્વની વાત છે કે જે પ્રકારે ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી ત્યારબાદ મેસમાંથી આરોગ્ય વિભાગ દ્વારા નમૂના લેવામાં આવ્યા હતા। આ નમૂના 26 નમૂના લેવામાં આવ્યા હતા। 26 માંથી 7 જેટલા નમૂના નાપાસ થયા છે। તો પીવાના પાણીમાં પણ ઇકોલાઈ બેક્ટેરિયાની હાજરી મળતા એમએસ યુનિવર્સિટીના સત્તાધીશોની જે કામગીરી છે તેના પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ગર્લ્સ હોસ્ટેલના 4 હોલ આવેલા છે, જેમાં સુરતની શિલ્પા હોસ્પિટાલિટી દ્વારા 4 પૈકી એક હોલની મેસ શરૂ કરાઈ હતી। મેચ શરૂ કર્યાના પહેલા જ દિવસે ભોજનમાં જે પનીર ભુરજી, ખીર અને રોટલી, દાળ ભાત આપવામાં આવ્યા હતા, જેમાંથી વિદ્યાર્થીનીઓની તબિયત જે છે તે ખરાબ થઈ હતી। ત્યારે આ તમામ જે પરિસ્થિતિ ઊભી થઈ હતી ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટર દ્વારા જે ખોરાક પીરસવામાં આવતો હતો તેની તપાસ કરવામાં આવી હતી, તેના નમૂના લેવામાં આવ્યા હતા। પીવાનું પાણી પણ શુદ્ધ નહીં હોવાના જ્યારે ખુલાસાઓ થઈ રહ્યા છે ત્યારે અનેક સવાલો આરોગ્યને લઈને પણ ઊભા થઈ રહ્યા છે। આમ તો આરોગ્ય વિભાગ દ્વારા વારંવાર અનેક જગ્યાઓ પર ચકાસ કરવામાં આવતી હોય છે, પરંતુ જ્યારે જરૂરિયાત હોય હોસ્ટેલ જેવી જગ્યાઓ ત્યાં આગળ ફરીથી એક વખત તપાસ કરતા આજે નમૂનાઓ નાપાસ થયા છે તેને લઈને જે શિલ્પા હોસ્પિટાલિટી છે તેને હાલ તો બ્લેકલિસ્ટ એમએસ યુનિવર્સિટી દ્વારા કરી દેવામાં આવી છે, પરંતુ જે રીતે આરોગ્ય લોકોના સાથે ચેડા કરવામાં આવી રહ્યા હતા, વિદ્યાર્થીનીઓના સ્વાસ્થ્ય સાથે જ્યારે ચેડા કરવામાં આવી રહ્યા હતા ત્યારે આ નમૂના ફેલ થયા છે, ત્યારે હવે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું પણ તેટલું જ અગત્યનું રહે છે। જી બિલકુલ અંજલિ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો ગર્લ્સ હોસ્ટેલમાં 100થી વધારે વિદ્યાર્થીનીઓની તબિયત લથડી અને ત્યારબાદ આ પરિસ્થિતિ સર્જાય છે અને આ પરિસ્થિતિઓની અંદર હવે જોવાનું રહેશે કે આગામી સમયની અંદર આ જે મેસ છે તેને લઈને શું કાર્યવાહી કરવામાં આવે છે।